દારૂના રાક્ષસે ઘેરી લીધું છે આખું ગામ અને પોલીસ છે બોંધ। આ મિત્રો, તળાજા તાલુકાના સરતાનપર ગામે દારૂનું દૂષણ હવે ચરમસીમાએ પહોંચી ગયું છે। 2 ઓક્ટોબરે મામલતદાર સાહેબની ઉપસ્થિતિમાં અને સરપંચ હરેશભાઈ વેગડના અધ્યક્ષ સ્થાને યોજાયેલી ગ્રામસભામાં ગ્રામજનોને ખાસ કરીને મહિલાઓએ ઉકળાટ ભરી રજૂઆત કરી હતી। સરતાનપર ગામના ખૂણે ખૂણે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે અને ચોંકાવનારી વાત તો એ છે કે બુટલેગરોને પોલીસ પ્રશાસનનો આશરો મળતો હોવાથી જ આ ધંધો ચાલે છે। આ એ પણ બહાર આવ્યું છે કે ગામમાં હવે 2 ફોર્મ બની ગયા છે, એક બુટલેગરનું અને બીજું ફોર્મ એ લોકોનું છે જે દારૂ બંધ કરાવવા હિંમત કરી રહ્યા છે। દારૂના ઝેરથી પરિવારો તૂટી રહ્યા છે, બાળકો પિતાની છત્ર છાયા ગુમાવી રહ્યા છે અને મહિલાઓનો આક્રોશ હવે ઉકળાટમાં ફેરવાઈ ગયું છે। સરતાનપરના ગ્રામજનોએ પ્રશાસનને ચેતવણી આપી છે કે દારૂનું દૂષણ હવે બંધ કરો, નહીં તો જનતાનો ધડાકો ઉઠશે। હવે જોવાનું એ રહ્યું કે પોલીસ બુટલેગરોને બચાવે છે કે પછી લોકોની રક્ષા કરે છે। સરતાનપર ગામે દેશી દારૂનું દૂષણ ઉઘાડું પાડ્યું, ગ્રામજનો દ્વારા બુટલેગરોની પોલીસ પ્રશાસનનો આશરો હોય તેવી રજૂઆત કરાઈ। તળાજા તાલુકાના સરતાનપર ગામે ગત 2 ઓક્ટોબર 2025ના રોજ મામલતદાર સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ સરપંચ શ્રી હરેશભાઈ વેગડની અધ્યક્ષતામાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ગ્રામસભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો, ખાસ કરીને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામજનોએ વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેમાં સૌથી મોટો અને ચોંકાવનારો મુદ્દો હતો કે ગામમાં ફેલાતું દેશી દારૂનું ભયાનક દૂષણ અને ભઠ્ઠીઓનું વધતો જતો ધંધો જે ગામ લોકોમાં અનેક યુવાનોના જીવ લીધા છે। સરતાનપર ગામ દરિયા કિનારાનું અને અંદાજે 22,500ની વસ્તી ધરાવતું મોટું ગામ છે। ગામના મોટા ભાગના લોકો મજૂરી અને માછીમારીથી પોતાનું ગુજરાન ચલાવે છે, પરંતુ આજ આ ગામનું ચિત્ર બદલાઈ ગયું છે। ગામના ખૂણે ખૂણે દેશી દારૂની હાટડીઓ ધમધમી રહી છે અને દારૂનું વેચાણ ખુલ્લામ ચાલી રહ્યું છે। ત્યારે ગ્રામજનોનો આક્ષેપ છે કે આ દારૂના ધંધાને બુટલેગરો ચલાવે છે અને તેમની પોલીસ પ્રશાસનનો સીધો આશરો મળતો હોવાથી જ તેઓ આટલા બેફામ બન્યા છે, કારણ કે પોલીસ કાયદાનો ડર રાખવાને બદલે આ બુટલેગરોને ગામમાં રાજ કરતા દેખાય છે। જ્યારે ગ્રામજનોને ખુલાસો કર્યો કે જો કોઈ બુટલેગરો સામે ફરિયાદ કરે તો પોલીસ પહેલા બુટલેગરને નહીં પરંતુ ફરિયાદ કરનારને જ પકડે છે। એટલું ભ્રષ્ટ માહોલ સર્જાઈ ગયો છે કે લોકો હવે ખુલ્લામ બોલતા પણ ડરે છે। આ દારૂમાં ઝેરી કેમિકલના કારણે અનેક લોકોના સ્વાસ્થ્ય પર ભયંકર અસર થઈ રહી છે। ગામમાં ઝઘડા, કુટુંબ કલહ, બીમારીઓ અને સમય પહેલા થતા મૃત્યુ સામાન્ય બની ગયા છે। આજ સરતાનપર ગામમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો ક્યાંક ગણતરીમાં જોવા મળે છે। મહિલાઓએ તીવ્ર અવાજે માંગણી કરી કે સરતાનપર ગામમાં દેશી દારૂનું વેચાણ અને ભઠ્ઠીઓ તાત્કાલિક બંધ કરવામાં આવે। તેમણે સ્પષ્ટ કહ્યું કે પોલીસ અને પ્રશાસન જો ઈચ્છે તો આ દૂષણ એક જ દિવસમાં બંધ થઈ શકે છે, પરંતુ સરતાનપરના ગ્રામજનો અને મહિલાઓએ અંતે તીવ્ર શબ્દોમાં વિનંતી કરી, અમારા પરિવાર, બાળકો અને ગામને બચાવવા માટે આ દારૂના રાક્ષસને હવે તો બંધ કરો। અશ્વિન ગોહેલ, જી ન્યૂઝ, ભાવનગર। મારો ઘરવાળો બહુ દારૂ પીએ છે, બહુ મારામારી કરે છે, ઝીણા ઝીણા બાળકો છે, હું 300 રૂપિયા ગાડી લાવું છું, એમાં 200 રૂપિયા હાથે મારે છે, ન આપે તમને મારે ઘરે બહાર ગાડી મેકે। એ પણ અમારા જનાવરે બીક છે, 5 વાલી બાદરો હોય દારૂવાળાને દી આવશે, કેલી બહની ભર્યો એ દી આવે ના કહેવા દે તો દારૂવાળા અમને કવાડીને મારવા જોડે આવીને। તમને ખબર છે ત્યાં કેટલા દારૂના અડ્ડાઓ ચાલે છે, એવું કોઈ કીધેલું છે કેટલા આપણી જગ્યાએ દારૂ ચાલે છે? ના સોરાય રાખે છે, અમને અમને મારામારી કરે, પછી તો અમને મારવા જોડે મારા ઘરવાળો અમને જ્યાં એના ગાડીમાં અમે રખડીએ, ઝીણા ઝીણા બાળકો છે। રજૂઆતમાં જો એવું પણ કહેવામાં આવે છે કે પિત્તળની વસ્તુ ઘરમાં ગમે સાધન હોય વેચાલે છે, ના જાય કે તમને મારવા જોડે એમને દારૂ બીન કરાવ, બીજું મારે કાંઈ જો બેન, જો એવું પણ રજૂઆતમાં લખ્યું છે કે 600 થી 700 મહિલાઓ વિધવા બની છે, એ સત્ય છે? હા।